સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર વરાછા બેંકના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી સહકાર પેનલ અને અપક્ષોની વચ્ચે ચૂંટણીનો જંગ જામવા જઈ રહ્યો છે। કુલ 15 બેઠકમાંથી 3 બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે ચૂંટણીનો જંગ જામશે। 12 બેઠક માટે ઉમેદવારની વચ્ચે ખરાખરીનો મુકાબલો થવા જઈ રહ્યો છે। ઉમેદવારોએ સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર પ્રચાર પર ભાર મૂક્યો છે। ડોર ટુ ડોર પ્રચાર પર આજે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, તો અંદાજે 53,300 જેટલા સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે। વરાછા બેંકનો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચૂંટણી નોંધાયો છે। ખાસ કરીને જે ઉમેદવારો છે, પક્ષ વિપક્ષ, એ લોકો આપણી જોડે છે, સાથે વાત કરશું। સાહેબ, આપનું શું નામ છે? તમે ઉમેદવારી નોંધાયું છે, ખાસ કરીને આજે ચૂંટણી છે, શું કહેશો? મારું નામ ભદ્રેશભાઈ રામજીભાઈ લખાણી છે। આજે વરાછા બેંકની આજે ચૂંટણી જે છે એ આજથી 30 વર્ષ પહેલાં અમારા સમાજના વડીલોએ જે પાયો નાખ્યો હતો અને આ 30 વર્ષની અંદર એને વટપુષ્ટ બનાવી છે। અને આરબીઆઈના જે નિયમો પ્રમાણે હવે જે 10 વર્ષથી ડાયરેક્ટર થી વધારે ન રહી શકે, એના કારણે આ બીજી એક પેનલ બનાવવાની ફરજ પડી છે। અને જે અમારા વડીલોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને બેંકને જે વટવૃક્ષ બનાવ્યું છે એની પ્રગતિ, બેંકની પ્રગતિને આગળ લઈ જવામાં અમે પૂરેપૂરો સહયોગ કરશું અને એવી અમે તમામ સભાસદોને ખાતરી આપીએ છીએ। એ બેંકને આગળ લઈ જવામાં પૂરેપૂરી છે। તો આપનું શું નામ છે? તમે ઉમેદવારીનો કયો છો? આજે ચૂંટણી છે, શું કહેશો? મારું નામ બિપિન મગનભાઈ વિરાણી છે। વરાછા બેંક વિશે બહુ વધારે માહિતી એટલે નહીં આપવી પડે। આજે સવારથી જે મતદાન ચાલુ થયું છે, લોકોનો ઉત્સાહ, એનું કારણ છે વરાછા બેંક એ ખાલી માત્ર બેંક નથી, લોકોથી ચાલતી, લોકોના માટેની અને એક સામાજિક સંસ્થા કહીએ તો પણ ચાલે। એટલે લોકોને આ બેંક પ્રત્યેનો લગાવ જે આપ પણ જોઈ શકો છો, સવારથી સિનિયર સિટીઝન, યંગસ્ટર બધા જ વોટિંગ કરવા માટે તત્પર હતા અને તત્પરતાથી બધાએ વોટિંગ કર્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને બહુ વ્યવસ્થિત, શાંતિથી, સુખદ રીતે બધું વોટિંગ ચાલે છે। કોઈ જાતની કોઈ અવ્યવસ્થા થઈ નથી અને બહુ સારી રીતે આ વોટિંગની પ્રક્રિયા બધી ચાલે છે। જે સારી રીતે વોટિંગ પ્રક્રિયા ચાલી રહ્યું છે, સવારથી લોકો વોટ આપી રહ્યા છે, તમે પણ ઉમેદવારી નોંધાવ્યું છે, શું કહેશો? સ્વયંભૂ બેંકને સાચવવા માટે દરેક સભાસદ કે ડિપોઝિટર્સ એક્ટિવ થઈ ગયા છે અને એમને બધાને એવું થયું છે કે ચૂંટણીનો માહોલ થયો છે તો એમને પાઠ શીખવવા માટે થઈને દરેક વ્યક્તિ સ્વયંભૂ રીતે મતદાન કરવા માટે આવી ગયા છે। ખાસ કરીને કેટલા મારે ઉમેદવાર છે અને જે ચુનાવ થઈ રહ્યો છે, મેં કેટલા લોકો મતદાન કરવા આવી રહ્યા છે? ઉમેદવારો 18 છે, એમાંથી 3 ટેકો જાહેર કરેલો છે। અત્યારે કોમ્પિટિશનમાં 15 છે, એમાંથી અમારું જે નિશાન છે સહકાર પેનલનું એ 12 ઉમેદવારો છે। 12 ઉમેદવારોને મોટાભાગના મતદારો નહીં તોય અમને એવું લાગે છે કે 15,000ની આસપાસ મતદારો સાંજ સુધીમાં આવી જશે એવું અનુમાન છે। 15,000 ઉમેદવાર, 15 વોટર, શું કહેશો? શું લાગી રહ્યું છે? ચૂંટણીમાં શું પરિણામ આવશે? પરિણામ તો કાંઈ વિચારવાની જરૂર જ નથી। સહકાર પેનલ વિજેતા બનશે, લોકોનો ઉત્સાહ છે અને મેં તમને વાત કરી એમ લોકોની બેંક પ્રત્યેની લાગણી છે। વરાછા બેંકને ક્યાંય કોઈ રીતે અડચણ ઊભી ન થાય, સારી રીતે સારો વ્યવહાર, સારો વ્યવસ્થિત વહીવટ ચાલે, એના માટેના જ લોકો અત્યારે વોટિંગ મારફતે માનો કે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને બહુ સારું વોટિંગ થઈ રહ્યું છે। શું લાગી રહ્યું છે? 15,000 વોટર છે, 15 ઉમેદવાર છે, કોને આશીર્વાદ મળશે? નિશ્ચિતપણે જે અત્યારે વોટિંગ ચાલી રહ્યું છે અને જે વોટિંગ અત્યાર સુધીમાં થયું છે એ પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે પૂરેપૂરો સહકાર પેનલનો વિજય નિશ્ચિત છે। બિલકુલ, આ ઉમેદવારો જેમની કહ્યું છે કે 15,000 જો વોટર છે ને 15 ઉમેદવાર છે, તે લોકો લઈને ખાસ કરીને જે ઉમેદવારો છે એ લોકો આશા જતાઈ રહ્યા છે કે સહકાર પેનલને પણ જરૂર વિજય થશે। મંતવ્ય ન્યૂઝ, સુરતથી દીપક રાય।